હાલ દ્વારકામાં પદયાત્રીઓની સંખ્યા દરરોજ વધી રહી છે, ત્યારે કાળિયા ઠાકોરના દર્શન સારી રીતે થઈ શકે તે માટે ફૂલડોલ ઉત્સવમાં આ વખતે સૌથી વધુ 1400 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર કમર કસી છે. ગુજરાતના મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલા ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક ક્ષેત્રોમાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલીને ફાગણ માસની સુદ પૂનમના દિવસે દ્વારકા આવી રહ્યા છે, ત્યારે દ્વારકા સુધીના તમામ હાઈવે માર્ગ પદયાત્રિકોથી ઉભરાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ 1400 પોલીસ કર્મીઓને ફૂલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી રહ્યા છે, જેમાં એસપી, 4 ડીવાયએસપી, 20 પીઆઈ તેમજ 50 જેટલા પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ખિસ્સા કાતરોને ધ્યાનમાં લઈ સિવિલ ડ્રેસમાં પોલીસ તેમજ વૃદ્ધ અને અશક્ત લોકો માટે પોલીસ દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે ફૂલડોલ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં લાખોની માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. ઘણા દૂરથી પગપાળા યાત્રીઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. ફૂલડોલના દિવસ સુધી હોળીના તહેવાર દરમિયાન, 5-7 દિવસના તહેવાર દરમિયાન આ સમયને ધ્યાને રાખતા પોલીસે અગાઉથી જ તૈયારી કરીને અમે આશરે 1400 પોલીસનો બંદોબસ્ત રાખેલો છે, કારણ કે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. બંદોબસ્તની વાત કરું તો આપણે અહીંયા અમારે એક એસપી રેન્કના ઓફિસર, જિલ્લાના એસપી વડા છે અમારા સાહેબ, એમનું સુપરવિઝનના હેઠળ 4 ડીવાયએસપી અને 20 પીઆઈ સામે 50 પીએસઆઈ અને ટોટલ માત્રામાં અમારો 1400 પોલીસ જેટલો કાફલો અમે અહીંયા રાખેલો છે. તેમજ નિજ મંદિર જે છે દ્વારકાધીશ મંદિર ખાતે, એમાં પણ અમારું અલગથી બંદોબસ્ત બીજા માણસો પોલીસ ફોર્સ અમે રાખેલી છે. તેમજ સિવિલ ક્લોથ્સમાં પણ અમારા માણસો તૈનાત છે ત્યાં, જે કોન્સ્ટન્ટ સર્વેલન્સ રાખી રહ્યા છે. કોઈ પણ એવા તત્વો હોય કે જે ચોરી કરવાની ઈરાદાથી આવેલા હોય અથવા તો કોઈ ખિસ્સા કાતરું જેવા શંકાસ્પદ માણસો જણાઈ આવે તો એમના ઉપર પણ અમે સર્વેલન્સ માટે ટીમો ગોઠવેલી છે. વધુમાં વાત કરું તો આપણે અહીંયા વૃદ્ધો છે, અશક્ત માણસો છે, જેમ કે પ્રેગ્નન્ટ લેડીઝ હોય અથવા તો જેને શારીરિક ક્ષમતા થોડી ઓછી હોય એવા માણસો માટે અમે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરીને પણ દર્શન કરાવીએ છીએ. એમને લાઇનમાં નથી રહેવાનું હોતું, એમના માટે વિશેષ વ્હીલચેર્સ પણ ઉપલબ્ધ છે. અને અમારી ટીમ જે છે એમના જે કર્મચારી અમે ફાળવેલા છે એ સ્પેશિયલ આમના માટે જ કામ કરે છે, કે જે ઓલ્ડ એજ છે, સિનિયર સિટીઝન્સ હોય છે, મતલબ ડિઝીઝડ પર્સન હોય છે, ફિઝિકલી ડિસેબલ્ડ હોય છે, તો એમને બધાને મદદરૂપ થવા માટે અમારી ટીમ પણ અહીંયા તૈનાત છે. સેમ વાત કરીએ તો બેટ દ્વારકામાં પણ એટલા જ શ્રદ્ધાળુઓ અત્યારે હવે સુદર્શન સેતુના ઉદ્ઘાટન બાદ વધારે માત્રામાં શ્રદ્ધાળુઓ ત્યાં પણ આવે છે. ત્યાં પણ અમે પર્યાપ્ત માત્રામાં બંદોબસ્ત ગોઠવેલો છે. ત્યાં પણ અમારા એક ડીવાયએસપી રેન્કના અધિકારી છે, એમના નીચે પીએસઆઈ, પીઆઈ રેન્કના ઘણા બધા અધિકારીઓ અમે ત્યાં અને પોલીસની ટીમ પણ એવી ફાળવેલી છે, જે ચુસ્ત બંદોબસ્ત હાલ કરી રહેલ છે.